નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સૂર્ય સેવાસી વડોદરા વિનુદાદા અંબાડાવાલાના માધ્યમથી 19 મે મહિનામાં ઉનાળામાં શાળાના વેકેશનમાં દરમિયાન બાળકો માટે એક ઉમદા કાર્ય ક્રિકેટ તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। આ તાલીમાર્થીઓને વધુ સારું ક્રિકેટમાં પરફોર્મન્સ માટે તાલીમ કોચ દ્વારા થિયરી અને પ્રેક્ટિસ આપવામાં આવશે। ત્યારબાદ બાળકોને મેચ રમવા માટે કે ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર કરી અને પ્રોત્સાહન આપવામાં આવશે। આ કેન્દ્રનું આજરોજ વડોદરા શહેરના વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીમતી સુરેખાબેન પટેલ દ્વારા ટીમના કેપ્ટનને બેટ આપી ઉદ્ઘાટન કર્યું હતું। આ નવતર અભિગમની સાથે સાથે આજે મેદાનમાં સુરેખાબેન પટેલ અને વિનુદાદા અંબાડાવાલાના હસ્તે વડના વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું હતું, જેથી ભવિષ્યમાં એક વૃક્ષ અનેક લોકોને છાંયડો આપે અને નવા મેદાનમાં એક યાદગાર ક્ષણ બની રહે। આજના ક્રિકેટ ટીમમાં કોર્પોરેટર શ્રી સુરેખાબેન પટેલ વિનુદાદા અંબાડાવાલા પીચ પર રમત રમી યુવાનો માટે મેદાન અર્પણ કરી મેચની શરૂઆત કરી હતી। મેચમાં રજીસ્ટ્રેશન કરેલ રમતવીરો અંદાજે 24 જેટલા રમત રમી એક ટીમ વિજેતા બની હતી। આગામી દિવસોમાં ટીમ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે તૈયાર કરી રહ્યા છે। ત્યારે વિનુદાદા અંબાડાવાલાના આ અભિયાનને કોર્પોરેટર શ્રી સુરેખાબેન પટેલ બિરદાવી યુવાનો માટે મેદાન તૈયાર કરી જે અથાગ પરિશ્રમથી બાળકો માટે રમતગમત ક્ષેત્રે આગળ વધે અને રમત ક્ષેત્રે નામના મેળવી દેશનું એક ભવિષ્ય બને તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। સહયોગી સ્વયંસેવક શ્રી રાજેશભાઈ ગુપ્તા અને જગદીશભાઈ પાંડે સાથે જ અન્ય સેવકો ખૂબ મહેનત કરી ક્રિકેટ ટીમ મેચને અને વૃક્ષારોપણને સફળ બનાવ્યું હતું।